નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 અને વિષય ગણિત ધોરણ 7 નું જે આ ગણિતનું પ્રશ્ન પેપર તમારી પરીક્ષામાં કેવું પૂછાય તેનું આખું પ્રશ્ન પેપરની સંરચના તમારી સમક્ષ આજે હું મૂકી રહ્યો છું. તમે સૌ જાણો છો કે આપણો પેપરનો કુલ ગુણ 80 માર્કનો હોય છે અને સમય 8 થી 11 ટૂંકમાં 3 કલાકનો છે હોય છે. તો કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તે માટે આપણે એક નાનકડા આ વિડીયો દ્વારા એની સમજ છે તમારી સમક્ષ મૂકેલી છે. સૌથી પહેલા છે પ્રશ્ન 1 અ, એટલે કે નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. આવો એક આખો પ્રશ્ન છે પૂછાય છે. દરેકનો 1 ગુણ હોય છે, કુલ 4 માર્કની અંદર છે પૂછાય છે. તમારે A B C D એવા 4 વિભાગ હશે, એમાંથી છે પ્રશ્નનો જવાબ છે આપવાનો હોય છે. ત્યારબાદ છે નીચે આપેલા દાખલા ગણો. આવો એક પ્રશ્ન છે તમને પૂછાતો હોય છે. તમારે એ દાખલા છે ગણવાના છે. દરેકના 2 ગુણ છે, કુલ 6 ગુણની અંદર છે પૂછાય છે. દાખલા તરીકે આપણી પાસે સફરજન, નારંગી અને કેરીથી ભરેલી ટોપલી છે. જો ટોપલીમાં 50 સફરજન અને 30 નારંગી હોય તો કેરી કેટલા ટકા છે? આવા દાખલા છે તમારે પૂછાતા હોય છે. આ રીતના અન્ય પણ ઉદાહરણો સાથેના દાખલાઓ છે અહીં આપેલા છે. ત્યારબાદ છે નીચે આપેલ વિધાનો સાચા છે ખોટા તે જણાવો. દરેકનો 1 ગુણ, કુલ 4 વિધાનો છે તમારે સાચા ખોટા છે દર્શાવવાના છે. તો આવો એક પ્રશ્ન પૂછાય. બીજું છે બ ની અંદર કે નીચે આપેલા દાખલાઓ ગણો, કોઈ પણ 2, દરેકના 3 ગુણ, એટલે કે કુલ 6 ગુણની અંદર દાખલા છે પૂછાય છે. તો અગાઉ પણ આપણે દાખલા જોયા હતા, એની જેવા દાખલાઓ છે આ રીતના પૂછાય છે. પ્રશ્ન નંબર 3 અ ની અંદર વાત કરીએ તો નીચે આપેલ સમય સંખ્યાની ગણતરી કરીને કિંમત શોધો. તમને એક આખી સંખ્યાની ગણતરીની સારણી આપેલી છે, એના આધારે તમારે તે ગણતરી કરી એની કિંમત છે દર્શાવવાની છે. પ્રશ્ન 3 ની અંદર છે કે 2 સંખ્યાઓનું સંખ્યા રેખા દોરી તેની પર નિરૂપણ કરો. દરેકના 3 ગુણ. આવો એક પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન 4 એ અ, એમાં નીચે આપેલ વિભાગ અને વિભાગ અ અને વિભાગ 2 યોગ્ય રીતે જોડો. તો એ પ્રમાણના પ્રશ્નો પણ છે વિભાગ પ્રમાણેના દર્શાવેલા હશે. તો એ તમારે આ વર્તુળનો પરિચય એની સામે શું આવે છે, વર્તુળનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એની સામે જે જવાબ આવે તે તમારે દર્શાવવાના છે. પ્રશ્ન નંબર 4 બ ની અંદર છે નીચે આપેલા દાખલાઓનો ઉકેલ શોધો, કોઈ પણ 2. તો એ પણ દાખલા છે. પ્રશ્ન નંબર 5 અ, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. દરેકના 1 ગુણ. તમારે એમાં શું કરવાનું છે, કાઉન્સની અંદર દર્શાવેલું છે, તો એ પ્રમાણે તમારે એનો જવાબ છે લખવાનો. પ્રશ્ન 6 અ ની અંદર જોઈએ તો નીચે આપેલ વિધાનો ખરા છે ખોટા તે જણાવો. ખરા ખોટા છે એ રહેલા છે, એવો એક પ્રશ્ન છે. ત્યારબાદ છે નીચે આપેલા દાખલાનું સાદુરૂપ આપો, કોઈ પણ 3, દરેકના 2 ગુણ. આવો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 7 ની ચર્ચા કરીએ તો નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. દરેકના 1 ગુણ. એમાં આકૃતિની સંમતિ દર્શાવવાની છે. અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે હોઈ શકે છે. પ્રશ્ન નંબર 8 એ આપેલ ગુણાકારને તેના સામેના દેખાવના આધારે જોડો. એટલે કે વિભાગ એ અને વિભાગ બી ને છે જોડવાનો. આ એક પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 8 બી ની અંદર જોઈએ તો નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. દરેકના 2 ગુણ, કુલ 3 લખવાના છે, એટલે 6 માર્કની અંદર છે. તો એમાં તમારે શું લખવાનું છે, એનો જવાબ પ્રશ્ન છે આપેલો છે, એ પ્રમાણે તમારે જવાબ દર્શાવવાનો હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગણિતની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે તેની એક પ્રશ્ન સંરચના તમારી સમક્ષ મૂકેલી છે. 2025 ની પરીક્ષામાં પણ તમારે આ રીતનું છે પ્રશ્ન પ્રમાણે પેપર આવવાનું છે. તો આ રીતની આખી જે સંરચના હતી, જે બ્લુપ્રિન્ટ હતી, એના આધારની આખી બાબતો છે એ રજૂ કરેલી છે. તમને જો આ સારું લાગે તો અન્ય વિદ્યાર્થીઓને અચૂક પહોંચાડો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા જ વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાઈ જાઓ.